નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેરમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો। પઠાણી ઉઘરાણી કરી બાળક સહિત દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ। મજબૂરીનો લાભ લઈ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતા હોય છે, ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતાં પણ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। અલ્પેશભાઈ દિનેશભાઈ બામણની પાસેથી મેં વ્યાજ પેટે 18 લાખ રૂપિયા લીધા હતા। મારા ફાધરને પેરાલિસ થઈ અને ઘરનું કામ હતું એટલે મેં પૈસા લીધા હતા। તો એના ખાસા ટાઈમ પહેલાં 3-4 વર્ષ પહેલાં લીધા હતા। તો એમને મેં વ્યાજ પેટે અને મૂડી પેટે એમ કરીને 15-17 લાખ રૂપિયા તો ભરી દીધા। હવે એ લોકોએ મને ખાસા ટાઈમથી ફોન કરીને અને રૂબરૂ ગમે ત્યારે મળે તો મને કહે છે કે પૈસા મારા આલવા પડશે। તો મેં 15 દિવસ આગળ એમની ઓફિસ પર જઈને કીધું કે હું તમારા પૈસા માટે આપવા માટે તૈયાર છું વ્યાજે લીધા, પણ મને થોડોક ટાઈમ આપો। પણ એ લોકો ટાઈમ હવે માંગતા નથી। એમ કરીને મને કાલે સાંજે ફોન કર્યો કે મંડાવ ચોકડી આવ। એટલે હું મંડાવ ચોકડી ગયો। મંડાવ ચોકડીથી મને કીધું કે પંચમુખી હનુમાન બાજુ જઈએ। તો ત્યાં આગળ મને લઈ ગયા। તો પંચમુખીના આગળ ગાડી ઊભી રાખી અને એક સાઈડમાં કરી એટલે એને મારો મોબાઈલ અને ચાવી મારી લઈ લીધી। અને પછી મારા પૈસા ક્યારે આપીશ 12,49,000 રૂપિયા એમ કરી અને મને ઘણો માર્યો। હવે ત્યાં આગળ માર્યો એટલે ત્યાંથી મારી બાઇક ત્યાં મૂકી દીધી મેં, અને એની બાઇક પર મને એના ઘેરે લઈ ગયો, વ્રતધામમાં લઈ ગયો। ત્યાં એના ઓટલા પર બી મને ઘણો માર્યો। પછી હું એના ઘરના અંદર ગયો। પછી એના પપ્પા, એના બેન બનવી બધાને બોલાવી અને કીધું પૈસા મારે જોઈશે કાલની તારીખમાં, ટૂંક સમયમાં। તો મેં એમને કીધું કે મારી પાસે હમણાં સગવડ નથી એટલી બધી, અને શાંતિથી હું પૈસા થોડાક તમારા ધીરે ધીરે કરીને આપી દઈશ। હા, પછી ત્યાં બી મને એના ઘરના અંદર પણ મને અલ્પેશભાઈએ માર્યો। અને પછી 2 કલાક સુધી મને મોબાઈલ બી નહીં આપ્યો। પછી મેં કીધું મારી વાઈફને મારે ફોન કરવો છે, તો મને મોબાઈલ આપ્યો। તો મેં મારી વાઈફને જાણ કરી। મારી વાઈફને જાણ કરી એટલે હું એકલો ઘેરે, મને કીધું હવે તું એકલો ઘેરે જતો રહે। તો મેં કીધું એકલો ઘેરે તો નહીં જાઉં, એટલું માર્યું છે એટલા માટે। તો એના પપ્પા સાથે પછી હું ઘેરે ગયો, મારા ઘેરે ગયો। મારા ઘેરે ગયો એટલે મેં બધી વાત કરી। મારા કાકાનો છોકરો, મારા જીયાજી આવ્યા। પછી એ લોકોએ કીધું આપણે અલ્પેશભાઈના ઘેરે જઈએ। અમે અલ્પેશભાઈના ઘેરે પાછા આવ્યા। તો મારા પરિવાર સાથે પણ વાત થઈ કે પૈસા આપી દેશે, પણ એ લોકો માનવા તૈયાર નહોતા। પછી હું મારી વાઈફને બી લઈ ગયો હતો। તો મારી વાઈફ એમના ઘરના બહાર બેઠી હતી। તો હું જ્યારે બહાર નીકળ્યો એમનાથી, તો મારી વાઈફે એમને કીધું કે ભાઈ તમે મારા માણસને કયા ઈરાદે બોલાવીને છેતરીને પૈસા આપવાનું કંઈ ના કીધું, અને આપીશું એમ કરીને વાત કરી। તો પછી અલ્પેશભાઈ બહાર આવ્યા અને મારી વાઈફને ગાળો બોલ્યા એટલે મારી વાઈફ દોડીને કે ગાળો કોને આપે એમ બોલવા ગયા। ત્યારે અલ્પેશભાઈના પપ્પાએ દિનેશભાઈ ભેરુસિંહ બામણે મારી વાઈફનો ગળો દબાયો એટલે મારી વાઈફે બચવા માટે એમ કરીને હાથ ખંખેર્યું। તો પછી અલ્પેશભાઈ જ્યારે ત્યાંથી એના ઓટલા પરથી કૂદીને આવ્યા અને મારા છોકરાને અહીંયા લાત વાગી અને મોંમાંથી ઉલટી જેવું થઈ ગયું। દાહોદના લક્ષ્મીનગરમાં રહેતા શિક્ષક પંકજ ટગરિયાને થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાનના કામ માટે નાણાંની જરૂર પડતા અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી 18 લાખ વ્યાજે લીધા હતા, અને ટુકડે 16 લાખ જેટલી રકમ આપી દીધા પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્વારા વારંવાર ઉઘરાણી કરી હેરાન કરવામાં આવતો હતો। 2 દિવસ પહેલા રાતના સમયે અલ્પેશ બામણ દ્વારા પંકજ ટગરિયાને ફોન કરી મળવા માટે બોલાવી રસ્તામાં ગાડીની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગદડાપાટુનો માર માર્યા બાદ તેના ઘરે લઈ જઈને ફરીથી માર મારવામાં આવ્યો। આશરે 2 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો। ત્યારબાદ પંકજ સહિતના પરિવારજનોને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણના ઘરે જતા પંકજની પત્ની સાથે પણ ગાળાગાળી કરી અલ્પેશના પિતા દ્વારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો। જ્યારે આ બધું જોઈને ગભરાઈ ગયેલો તેમનો 4 વર્ષનો પુત્ર દોડી આવતા તેને પણ લાતથી માર મરાયો હતો। સમગ્ર મામલે પંકજ ટગરિયા દ્વારા દાહોદ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યાજખોરના આતંક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। मैं पहला काकाए मैंने बाइक पर बेसाड़ी थी। પછી मम्मी बाइक परથી कूदी गई थी। પછી मैं एला काकाए बाइक परથી उतारी અને मैं પછી અલ્કેશ બામણે કૂદી ગયા था दीवार પરથી। પછી મેં મમ્મીને પછી પાછળ ખસકાવવાની કોશિશ કરતો હતો, એટલી વારમાં અલ્પેશ બામણ દીવાલ પરથી કૂદી ગયા ને પછી મમ્મીને મારવાના હતા એટલે મેં વચ્ચે આવી ગયો અને લાત લાગી મને। જોડેથી અમે વ્યાજના પૈસા લીધા હતા,
હવે વ્યાજના પૈસા લીધા એટલે અમે આપવાનું ના બી નહીં મળે. અમે પૈસા આપવાનું કીધું અને વ્યાજ 15 થી 17 લાખ રૂપિયા અમે ભરી દીધું એ લોકોને. અને પૈસા નહીં આપે એમ કરીને માણસને ધમકી કરીને બોલાવી અને એક બાજુ લઈ જઈને એમને મારમકૂટ કરી અને એના ઘરે પછી લાયા. એના ઘરે બી મારમકૂટ, માણસને ખૂબ માર્યો એમને. પછી મને બોલાવવામાં આવી. હું એમના ઘરે ગઈ. એમના ઘરે જઈને પછી કંઈક એ લોકોએ વાતો કરી. એ વાતોમાં અમારો ઉકેલ નહીં થયો તો અમે બહાર નીકળીને અમે ઘરે જતા હતા તો અલ્પેશભાઈએ ગાળો આપી મને. તો હું સામે મેં કેમ ગાળો આપો છો એમ કરીને સામે કહેવા ગઈ. એવામાં અલ્પેશભાઈના પિતા દિનેશભાઈએ મને ગળું ચપડીને મારવાની કોશિશ કરી. એના પછી અલ્પેશભાઈ કૂદીને આવ્યા કે શું છે એમ કરીને એણે બી મને થાપડ મારી.